એટલે ગરબી શબ્દ યાદ આવે અને શશીભાઈ સાથે મારે હમણાં વાત થઈ કે આ એક જ્યારે ચોકમાં આવીએ છીએ ને ત્યારે આપણે બધા કે માનો ચાચર ચોક હોય એવો એક આખો અહેસાસ ઊભો થાય. નવદુર્ગાની સ્થાપના થઈ હોય, આશાપુરા માની મંદિરે દર્શન થતા હોય અને જેમની અંદર ભક્તિ અને રાષ્ટ્રભક્તિ બંનેનો સમન્વય છે એવા શશિકાંતભાઈ અને સમગ્ર ટીમ એમની આવી છે ત્યારે એમના પ્રતિભાવ એમના જ શબ્દમાં લેશું. શશિકાંતભાઈ, તમે તો ઘણી નવરાત્રિમાં કરો ગુજરાતમાં સમગ્ર કેવો અનુભવ છે? ખાસ કરીને નવરાત્રિ એ શક્તિની સાધનાનો પર્વ છે. આજે શિવાલિકા ગ્રુપ જે આયોજન કર્યું છે એ પ્રવેશદ્વારથી લઈ અને માતાજીના મંદિર સુધી અને ગરબીના ચોક સુધી સનાતન ભારતીય સંસ્કૃતિનો અહેસાસ થયો છે. નવરાત્રિ એ તપ અને સાધનાનું પર્વ છે. નવરાત્રિ અહીંયા આવ્યા પછી અને આયોજકોએ જે અંકિતભાઈ અને બાકીના બધા મિત્રોએ સરસ મજાનું આયોજન કર્યું છે. પ્રવેશદ્વારમાં એન્ટ્રી લીધી પહેલાં જ શક્તિના દર્શન કર્યા, પછી ભારત માતાના દર્શન કર્યા અને આ દેશના શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનું જે દર્શન કર્યા. શક્તિ, દેશ અને શહીદ, અહીંયા સાક્ષાત ગંગા, યમુના અને સરસ્વતી આ ત્રિવેણી સંગમના દર્શન કર્યા છે. દેવી શક્તિ, કચ્છની ધણિયાણી મા આશાપુરાને હું પ્રાર્થના કરીશ કે સમગ્ર ગુજરાત જ્યારે સાધનામાં આ ગરબાની રમઝટમાં ભક્તિ ભાવના સાથે જે જોડાણા છે એનો અદ્ભુત આનંદ છે. કચ્છની અંદર અને ગુજરાતની અંદર જેટલા પણ નવરાત્રિના મહોત્સવ ઉજવાઈ રહ્યા છે એ શ્રદ્ધાપૂર્વક ઉજવાઈ રહ્યા છે, એનું પણ ગૌરવ છે. આયોજકોને હું વિનંતી કરું છું કે આપણી સનાતન વૈદિક ધર્મની જે પરંપરા છે એ પરંપરાની 9 દિવસ શ્રદ્ધાપૂર્વક ભક્તિભાવપૂર્વક આ અવસરની ઉજવણી થાય અને સાક્ષાત દેવી શક્તિઓની અહીંયા હાજરી રહે એ જ અભ્યર્થના સાથે પુનઃ એકવાર આયોજકોને ખૂબ ખૂબ શુભેચ્છા, અભિનંદન. સનાતન વૈદિક ધર્મ કી જય, આશાપુરા માત કી જય, અંબે માત કી જય, ભવાની, ભારત માતા કી જય. ભવાની પણ આપણી સાથે છે કારણ કે નવરાત્રિ એટલે સ્ત્રી શક્તિનું જે ઉપાસનાનું પર્વ છે અને આપણી સુભાષિતમાં પણ કહ્યું છે યત્ર પૂજ્યંતુ નારેસુ રમંતી તત્ર દેવતા. જ્યારે નવદુર્ગા આપણી આજુબાજુ સાક્ષાત ઊભી હોય અને એક માહોલ છે કે જે ખરેખર કચ્છમાં પહેલી વાર જોવા મળ્યો છે. તમે જોયા, તમે આરતી કેવું લાગ્યું? 9 દિવસનું અલગ અલગ એક મહત્વ જ્યારે આપણા અહીંયા જ્યારે અહીંયાની સ્ટેજ ઉપરથી આવે છે ત્યારે આપણે પણ એમ થાય કે આ વસ્તુ કદાચ આપણે ખ્યાલ નહીં હોય તો એના આખું આયોજન છે એના વિશે શું? આપણે જ્યારે અંદર એન્ટ્રી મારીએ છીએ ત્યારથી મનને અલગ શાંતિ થાય છે. પગ મૂકીએ છીએ ત્યારે ચારે બાજુ એમ લાગે જ્યારે નવદુર્ગા માતાજી પોતે ગોઠવાયેલી ઊભી છે. બાળકો, આપણી બહેનો, દીકરીઓ એકદમ સુરક્ષિત રમી શકે અહીંયા આગળ. અને શિવાલિકા ગ્રુપે એકદમ અલગ આયોજન કર્યું છે કે જે કલ્પનાની બહાર છે આપણી. આપણે કોઈ નવરાત્રિની વાત નથી કરી પણ આ નવરાત્રિની વાત કરી પછી માતાજી છે ને આજુબાજુ જે છે ને ગરબી આપણે રમાતો એવો એક માહોલ છે. નહીં તો બીજી જગ્યાએ જોશો તો માતાજી અલગ હોય છે. તો એના વિશે તમારું ના, એ વિશે ભાઈ જ કહું છું ને કે અહીંયા જે વચ્ચે માતાજી છે અને જે ચારે બાજુ પણ જાણે માતાજી આપણે રમે છે બેન દીકરીઓને ફરતે આપણને, એટલે એક અલગ જ અનુભૂતિ છે. મને ખબર, હું એના શબ્દો નથી કહી શકતી પણ એક અલગ શાંતિ મળે છે, મહેસૂસ થાય છે. તો મિત્રો, ખાસ કરીને કચ્છીમાં દેસાતા વેસા અને એકવાર આવી અને જોજો, ખરેખર અદ્ભુત આયોજન છે. અને શશીભાઈથી વિરામ કરી શશીભાઈ ખાસ કરીને સમગ્ર કચ્છના દર્શકો માટે એક આ અલગ જ નજર, અલગ જ એક આપણે ભક્તિ અને રાષ્ટ્રભક્તિનું સમન્વય ત્રિવેણી સંગમ. શ્રી જયમલભાઈ બાપુ, એમને તો હિન્દુ ધર્મ ઉપર ખૂબ જ અભ્યાસ કરેલો છે એટલે એમની આ સરસ મજાની વાતોનું મારું જે ધ્યાન દોર્યું છે એ બદલ એમનો ધન્યવાદ. કચ્છની અંદર નવરાત્રિ મહોત્સવ વિશેષ કરીને જે ગામડાઓની અંદર અને ગામડાઓની જે ઇફેક્ટ છે શ્રદ્ધા અને ભક્તિભાવની, એ
ગરબી મંડળમાં શહેરોમાં પણ આપણે જોવા મળી રહ્યું છે. ભુજ શહેરથી 12 કિલોમીટર દૂર આટલું સરસ મજાનું જ્યારે આયોજન કર્યું છે ત્યારે એક હિન્દુ તરીકેનું હું ગૌરવ અનુભવું છું અને સંપૂર્ણપણે ભારતીય સંસ્કૃતિની જે પરંપરા છે, આપણી દેવી શક્તિની જે પરંપરા છે, એના સાક્ષાત અહીંયા દર્શન કરીને હું ધન્ય બન્યો છું.